બહુચરાજી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે ફાળવેલી 10 પિંડ વિધિની જગ્યા છેલ્લા 3 વર્ષથી અધૂરી રહેતા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. સામાજિક કાર્યકર કિશોરભાઈ કેશાકરે તંત્ર પર અવગણનાનો આક્ષેપ કર્યો છે. વર્ષ 2023માં કોર્પોરેશન અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં આજ સુધી કામ શરૂ પણ થયું નથી. વર્તમાન સાંસદ હેમાંગ જોશી અને કોર્પોરેટરને અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા સમાજમાં અસંતોષ છે. કિશોરભાઈએ ચીમકી આપી છે કે જો આગામી બુધવાર સુધીમાં કામ શરૂ નહીં થાય તો મહારાષ્ટ્રીયન સમાજ ગાંધી માર્ગ પર ભારે આંદોલન કરશે. અમને જ્યારે 2023માં સમગ્ર બહુચરાજી સ્મશાનનું રિનોવેશનને અમારી પાસે જ્યારે અમને ગેરંટી આપી કોર્પોરેશને અને રંજનબેન તે વખતે ચાલુ સાંસદ હતા, ત્યારે અમને 1.5 થી 2 વર્ષમાં સંપૂર્ણ સ્મશાન અને મહારાષ્ટ્રીયન સમાજની જે જગ્યા છે એનું તૈયાર કરી આપવાની લેખિતમાં ગેરંટી આપેલી, મૌખિક પણ ગેરંટી આપેલી. આજે સ્મશાન બાજુમાં ચિતાઓનું જે સ્મશાન છે એ તૈયાર થવાની તૈયારી છે, જ્યારે આપણે 10 પિંડની વિધિ જે મહારાષ્ટ્રીયન સર્વ સમાજની વિધિ અહીં થાય છે, પરંતુ છેલ્લા 3 વર્ષના ઉપરાંતનો સમય થયો. આજે 10 પિંડવાળી જે વિધિ જે થાય છે એ જગ્યા જે રૂમ છે આવેલી છે, જે 70 બાય 70ની કંઈ બનાવવાની ગેરંટી આપેલી છે, હજુ બનાવેલી નથી ને એના માટે અસંખ્ય વાર અમે આપણા મહારાષ્ટ્રીયન કોર્પોરેટરને પણ મળી ચૂક્યા છે, કોર્પોરેશનમાં આવેદનપત્ર આપ્યા છે. નવા ચૂંટાયેલા જે સંસદ સભ્ય છે હેમાંગ જોશી, એમને બી અવારનવાર મૌખિક રૂબરૂ ચર્ચા કરેલી છે, એનું પરિણામ શૂન્ય આવેલું છે. એટલે હવે મારી ઈચ્છા એક જ છે કે હવે સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ અત્યારે આપણે ચૈત્રી ગુડી પાડવો છે, કાલનો દિવસ છોડી અને પછી બુધવારે સવારે 10 વાગે તમામ મહારાષ્ટ્રીયન સમાજને હું આપના માધ્યમથી એકત્ર થવાની અને અહીં પ્રેસ કોન્ફરન્સ કરી અને આનું કામ જો વહેલી તકે ચાલુ ના કરે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાનું અમે નક્કી કરેલું છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.